હેડો માર બજારમાં જવું છે શાકભાજી લેવા. બાર ગરમી તો જો કેટલી બધી ગરમી, હું નહીં આવવાનો. તો હું હેડીને જવું તાણ આટલી ગરમીમાં? તો તારે હેડી ના જો ને તો ગાડીની ચાવી પડી, ગાડી લઈ જા. મને જો ગાડી ચલાવતા આવડે કે નહીં બાઇક ચલાવતા આવડતું? એક્ટિવા મને નહીં આવડતી, બરોબર? તો જે બધા જવું હું એક વસ્તુ તો સારી રીતે ચલાવતા આવડે. ચાઈ તાર જીબડો કેવો ચાલે? જીબડો ચલાવીને જતી રહે. મારે ચાઈ જવું નહીં, બરોબર? ખાવું હોય ખાજો, ના ખાવું હોય ને તો કઈ નહીં. હું હવે કશું ખાવાનું નહીં બનાવવાની, ચાઈ જવાની નહીં. સારું તો હું તો ખીચડી ખાઈ. ખીચડી એ નહીં બનાવવાની, હોટલમાં જઈને ખાઈ લેજો. મમ્મી મામા આવે છે. હે મામા આવે છે? જે મંગાવવું હોય એ જલ્દી કહી દે. જો ચેવડો લઈ આવ, પેંડા લઈ આવ, ખમણ લઈ આવ, થોડા પાત્રા લઈ આવ, બધું લઈ આવ. અને બાકી તને જે પસંદ હોય ને એ લઈ આવ. સાંભળો ને મામા, આટલું લેતા આવજો. આપણે તો હવે શાકમાં કાશ્મીરી મરચું નહીં નાખવાનું હો. ફરવા જવાની તો ક્યાં વાત જ રહી. મમ્મા હું વિચારું છું કે હું ભણવાનું છોડ દઉં. ઘરમાં રહેવું છે કે ઘર છોડ દેવું છે? હું તો કઈ વિચારું છું, એમાં થોડી ઘર છોડ દેવાનું હોય. એ ઉભા રહ્યો, જાતા પેલા મને શાકભાજી લેવા 500 રૂપિયા આપતા જાઓ. લે પ્રેમજી, તો હું શાકભાજી લાવ્યો હતો, એટલી બધી જલ્દી કેમ ખાલી થઈ ગઈ? ટીવી જોતા જોતા તમને ખબર રહેશે કેટલું શાક ખાઈ જાવ છે? સાના માના પૈસા આપો. અરે તો હું જાઉં છું. તમે કઈ સાઈડ જાવ છો? બજારમાં જાવ છો? હા, ત્યાં જ જાઉં છું. કેમ? તો વળતી વખતે શાકભાજી લેતા આવજો.